સૌ પ્રથમ તો માફી કે હું પહેલી વાર આવ્યો અહીંયા, બહુ મોડો આવ્યો. કારણ કે વિનોદભાઈ હતા ત્યારે એવી ઓળખાણ નહોતી, એવો પરિચય નહોતો કે હું અહીંયા આવવાનો હક જતાવી શકું કે એ મને અહીંયા આવવાનું આમંત્રણ આપી શકે. પણ ઘણા સમયથી પરમાર સાહેબ મને કહેતા હતા કે તમે આવો ને, પણ કોઈ કારણસર રહી જતું હતું. અને જ્યારે હું હમણાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં આવ્યો ત્યારે એમણે મારું ગળું પકડ્યું કે ભાઈ અહીંયા આવો છો તો અહીંયા કેમ નથી આવતા. અને ત્યારે જ મેં એમને વચન આપ્યું હતું કે હું આવીશ, તમે કહો, આપણે ત્યારે નક્કી કરીએ. 31ની સાંજ છે એટલે બહાર ઢોલ નગારા વાગતા હોય, બધા સેલિબ્રેશન કરતા હોય, બધાના પોતપોતાની રીતે બધા ઉજવણી કરતા હોય એમ. પણ એવા સમયે બહાર ક્યાંય ડાન્સ કરવાને બદલે તમે બધા અહીંયા એક ક્લાસરૂમમાં બેઠા છો અને મને સાંભળી રહ્યા છો, તો એ તમારું અહીંયા હોવું અને શ્રોતા તરીકે હોવું, મારી સામે હોવું, એ મારા માટે સૌથી મોટી ઉજવણી છે. તો મારી 31મી તારીખ એ રીતે ઉજવાઈ રહી છે કે તમે મારી સાથે છો, મારી સામે છો. મને બહુ સરસ એમણે વિષય આપ્યો કે નવું વર્ષ નવી તરસ, એના વિશે આપણે વાત કરીએ. તો આ શું છે કે આપણને બધાને ખબર છે કે 31મી તારીખ જેવી આવે ને એવું આપણને બધાને એવું થાય કે આવતીકાલથી આમ કરી નાખીએ, આવતીકાલથી આમ કરી નાખીએ. હવે આ નવા વર્ષમાં તો વજન ઘટાડવું જ છે ગમે એમ કરીને, કે હવે કાલથી તો ચાલવા જાવ જ એમ. ડાયટ પ્લાન કાલથી તો અમલમાં મૂકી જ દઈએ, કાલથી તો એક પુસ્તક વાંચવાનું છે એમ, આ નવલકથા કાલે પૂરી કરી જ નાખવી અથવા શરૂ કરી જ દેવી. તો આવા બધા સંકલ્પો આપણે જેમ જેમ 1 જાન્યુઆરી નજીક આવતી હોય એમ આવા સંકલ્પો આપણે લેતા હોઈએ છીએ. અને આ માનવ સહજ છે, આપણે બધાને કશુંક બદલવું હોય છે. પણ આ 31મી ડિસેમ્બર નજીક આવે ને આ સંકલ્પો કેમ શરૂ થાય છે? કેમ આપણને માર્ચમાં, જૂનમાં, જુલાઈમાં યાદ નથી આવતું? કેમ આપણે ડિસેમ્બરના અંત સુધી રાહ જોઈએ છીએ નવા સંકલ્પો લેવા માટે? તો એની પાછળ એક મનોવૈજ્ઞાનિક ઘટના જવાબદાર છે જેને ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ કહેવાય. તો આ ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ શું છે કે અચાનક આપણે વીતી ગયેલા સમય પ્રત્યે સભાન બનીએ છીએ. અચાનક આપણને ખ્યાલ આવે છે કે ઓહ, 2024 તો પૂરું થઈ ગયું, આખું વર્ષ નીકળી ગયું અને આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. તો આપણી ભૂતકાળની જાત અને ભવિષ્યની જાત વચ્ચે આપણે એક જગ્યા બનાવી શકીએ છીએ. આપણે એક ડિમાર્કેશન, ગુજરાતી વિભાગમાં અંગ્રેજી બોલીએ તો ગુનો નહીં નોંધાય ને, તો આપણે એક ડિમાર્કેશન લાઇન બનાવી શકીએ છીએ, એક એવી જગ્યા બનાવી શકીએ છીએ કે જ્યાં આપણે આપણી ભૂતકાળની જાતને જોઈએ છીએ અને આપણી ભવિષ્યની જાતને એની કલ્પના કરી શકીએ છીએ કે આપણી પોટેન્શિયલ સેલ્ફ કેવી હોઈ શકે. તો અચાનક આપણને રિયલાઇઝ થાય છે કે આપણે તો આના કરતાં અનેક ગણો વધારે બેટર બની શકીએ છીએ, વધારે સારા બની શકીએ છીએ, વધારે ઉન્નત બની શકીએ છીએ. અને એ જે પ્રતીતિ છે એને ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ કહેવાય છે. એટલે જો એવું થતું હોય તો એમાં કંઈ જ ખોટું નથી કે આવતીકાલથી દોડવાનું ચાલુ કરી દઉં, કે જિમમાં જવું, કે મેડિટેશન શરૂ કરી દઉં, કે વાંચવાનું શરૂ કરી દઉં. ભલે એ 2-3 મહિના જ ચાલે, પણ એક એવું થવું બહુ જરૂરી છે, એવા સંકલ્પો લેવા બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમને કશુંક બદલવાની ઈચ્છા થાય છે, એ જાતમાં હોય કે જગતમાં, તો એ જીવંતતાનું ઉદાહરણ છે. મતલબ એ સૌથી મોટી સાબિતી છે જીવંતતાની કે યુ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ. જે ક્ષણે આપણને એમ થાય કે જેમ છે એમ ભલ્યા પડ્યા છીએ, તો એ નિષ્ક્રિયતા છે. તો જ્યાં સુધી કશુંક બદલવાની ઝંખના છે, એ એક બહુ સકારાત્મક નિશાની છે. અને આમ મારે જે વાત કરવી હતી, જે તરસની વાત કરવી હતી, એ ડિઝાયર ઉપર હું આવું એ પહેલાં મારે તમને એક નાની વાત કહેવી છે, મારી સાથે બનેલી વાત કહેવી છે. કે મારે થોડા સમય પહેલાં ટેડ ટોકમાં મને વક્તા તરીકે એમણે નિમંત્રણ આપ્યું. ટેડ ટોક એટલે તમે જોતા હશો કે અંગ્રેજીમાં સ્પીચ આપવાની 20 મિનિટની હોય ને પછી યુટ્યુબ પર આવે. ને મને બહુ એવું ડ્રીમ હતું કે મારે ટેડ ટોકમાં જવું છે એમ,
કારણ કે મારા માટે કેટલું બધું મહત્ત્વનું અને બહુ પ્રેસ્ટિજિયસ પ્લેટફોર્મ હતું કે મને એમાં બોલવાની તક મળે તો એ મારા માટે સૌભાગ્યની વાત છે. અને મને તેડું આવ્યું ટેટ ટોકમાં બોલવાનું. તો 2023માં જે ડિસેમ્બરમાં સુરતમાં ટેટ ટોક થઈ એમાં હું વક્તા તરીકે હતો અને આઈ વોઝ વેરી એક્સાઇટેડ. અને મને થયું કે મારે કંઈક નવું પહેરવું છે. મારે આટલા મોટા સ્ટેજ પર જતો હોઉં કે જેમાં પછી તો મિલિયન્સ ઓફ લોકો તમને જોવાના હોય યુટ્યુબ પર, એ તો ગ્લોબલ પ્લેટફોર્મ છે. તો મારે કંઈક એવું પહેરવું જોઈએ જે અત્યાર સુધી મેં નથી પહેર્યું, કંઈક નવી ખરીદી કરવી પડશે. એટલે હું ગયો અને મેં એક સરસ મજાનું બ્રાન્ડેડ બ્લેઝર લીધું. વિનોદભાઈ તો રોજ પહેરે છે પણ મને એમ થાય કે હું ક્યારેક પહેરું. તો મેં એક થોડું ડાર્ક ગ્રીન કલરનું સરસ મને જે ગમ્યું સૌથી વધારે એવું બ્લેઝર મેં ખરીદી લીધું, લગભગ 8-10 હજાર રૂપિયાનું. વધારે ખર્ચો થઈ ગયો પણ એ પ્રસંગ પણ એટલો મહત્ત્વનો હતો એટલે એ રાજીપો વ્યક્ત કરવા માટે મેં નવી ખરીદી કરી લીધી. અને ઘરે આવ્યો, બ્લેઝર પહેર્યું, પછી મેં જોયું કે આની સાથે મેચ થાય એવું એક શર્ટ તો મારી પાસે છે જ નહીં. એટલે વારાફરતી જે કાંઈ થોડા ઘણા નવા કહી શકાય એવા શર્ટ હતા એ બ્લેઝરની બાજુમાં રાખીને જોયા કે આ મેચ થાય છે. અને મારી દીકરીએ બધામાં ના પાડી કે પપ્પા મેચ નથી થતું. એટલે પછી નવી ચેલેન્જ એ આવી કે હવે બ્લેઝરને મેચિંગ નવું શર્ટ ખરીદવું પડશે. એટલે બીજા ત્રીજા દિવસે હું પાછો ગયો અને મેં બ્લેઝર સાથે લઈ ગયો અને બ્લેઝરને મેચિંગ હોય એવું શર્ટ મેં ખરીદ્યું. 3-4 હજારનું શર્ટ આવ્યું. એટલે એ બીજી ખરીદી થઈ. એટલે પછી મને એમ થયું કે નહીં, હવે બધું પરફેક્ટ છે, આ બ્લેઝર પણ મેચ થાય છે, શર્ટ પણ મેચ થાય છે. પછી તકલીફ એવી થઈ કે મારા જે ટ્રાઉઝર્સ હતા એ એની સરખામણીમાં જૂના લાગવા લાગ્યા. કે આની સાથે જૂના ટ્રાઉઝર્સ થોડા પહેરાય એમ, આની સાથે તો ટ્રાઉઝર પણ નવું જ પહેરવું પડે. એટલે 2-3 દિવસ પછી ફરી પાછું હું નવું ટ્રાઉઝર શોધવા નીકળ્યો કે હવે આને મેચિંગ હોય એવું ટ્રાઉઝર ક્યાંથી શોધવું મારે. એમ કરતાં કરતાં વાત નવા શૂઝ સુધી પહોંચી કે હવે આ બધું નવું છે તો હવે શૂઝ થોડા જૂના પહેરાય. એટલે એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી ખરીદી એમ આગળ વધતી ગઈ. અને પછી થોડા સમય પછી મેં ઇતિહાસનો એક પ્રસંગ વાંચ્યો અને મને ખબર પડી કે હું આનો ભોગ બન્યો છું, આ ઘટનાનો, જેને ડિડરો ઇફેક્ટ કહેવાય છે. હવે એની પાછળ એક સરસ રસપ્રદ કથા છે જે મારે વાર્તા તમને કહેવી છે, લાલ જબ્બાની કથા. તો ડેની ડિડરો કરીને એક ફ્રેન્ચ ફિલોસોફર હતા. એમનું મોટાભાગનું જીવન ગરીબીમાં વીત્યું, બહુ કાંઈ રૂપિયા હતા નહીં એમની પાસે. હા, એક લાઇબ્રેરી હતી, સમૃદ્ધ પુસ્તકાલય હતું, ખૂબ બધા. કારણ કે એ સમયમાં એમણે એક એન્સાઇક્લોપીડિયા લખેલું અને જેટલું બધું પ્રચલિત હતું કે આજની તારીખે એ એમનું એન્સાઇક્લોપીડિયા સૌથી સમૃદ્ધ ગણાય છે. તો એ સમયમાં એમનું નામ બહુ સન્માનથી લેવામાં આવતું. જ્ઞાની હતા એ સમયના, એટલા બધા પુસ્તકો એમની લાઇબ્રેરીમાં. હવે બન્યું એવું કે એમની દીકરીના લગ્ન લેવાયા અને લગ્નનો ખર્ચ ખાસો વધારે થાય એવો હતો. એટલે લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે આટલી બધી રકમ ક્યાંથી કાઢવી? તો એ જે ડિડરો હતા એ મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું, પૈસા ક્યાંથી આવશે. અને એ સમયે કેથરીન ધ ગ્રેટ કરીને રશિયાના એક મહારાણી હતા, એમના સુધી આ વાત પહોંચી અને એમણે નક્કી કર્યું કે આટલા મોટા ફિલોસોફર છે તો આપણે થોડી મદદ કરીએ, એમને રૂપિયા આપીએ. પણ એના બદલામાં શું? આમ નામ તો એ લે નહીં, ખુમારીવાળા માણસ. એટલે મહારાણીએ એવો પ્રસ્તાવ મૂક્યો કે હું તમને આપું, તમને જે કાંઈ આર્થિક મદદની જરૂર છે હું કરું, એના બદલામાં તમે તમારી આખી લાઇબ્રેરી મને આપી દો, હું ખરીદી લઉં. અને દીકરીના લગ્ન કરવાના હતા તો એમણે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એમણે પોતાનું આખું પુસ્તકાલય, આખી લાઇબ્રેરી, જે કાંઈ એમના પુસ્તકો એમણે ભેગા કર્યા હતા એ બધા મહારાણીને વેચી દીધા અને ખૂબ બધું ધન બદલામાં મેળવી લીધું. હવે તો આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. હવે તકલીફ ત્યાંથી શરૂ થઈ કે જ્યારે એમને એવું લાગ્યું કે હવે દીકરીના લગ્નમાં પહેરશું શું? એમની પાસે જે જબ્બો હતો એ તો જૂનો હતો સાવ, એક જ જબ્બો પહેરતા, બે એકાંતરે, એ આ ધોવામાં નાખે ત્યારે બીજો પહેરે, પછી બીજો ધોવામાં જાય ત્યારે પહેલો પહેરે.
તો આ જે જૂનો જબ્બો છે એ પહેરીને થોડું પ્રસંગમાં હાજરી અપાય. એટલે એમણે નક્કી કર્યું કે એક નવો જબ્બો ખરીદવો છે. એટલે એમણે લાલ રંગનો એક નવો નક્કોર જબ્બો ખરીદ્યો. અને એટલો સુંદર જબ્બો કે એમણે એમ પહેર્યો ને એમને થયું કે વાહ, હું કેટલો સુંદર લાગુ છું. પછી તકલીફ એવી થઈ કે એ જબ્બાની સરખામણીમાં એમની આસપાસ રહેલી બધી જ વસ્તુઓ એમને જૂનીને ફિક્કી લાગવા માંડી. એમને એમ થયું કે આ મારું જે મફલર છે, મારી જે શાલ છે, આ તો આની સાથે બહુ જૂનું લાગે છે, તો મારે એને મેચ કરવા માટે એ પણ નવું ખરીદવું પડે. ધીરે ધીરે એમને એવું લાગ્યું કે આ જબ્બો પહેરીને હું ઘરમાં બેઠો હોઉં અને ઘરની કાર્પેટ આટલી જૂની લાગતી હોય તો મારે શેતરંજી બદલાવી પડે. એટલે એમણે દમાસ્કસથી નવી શેતરંજી ખરીદી, નવું ગાડલું લીધું, નવું ડાઇનિંગ ટેબલ લીધું, જૂનો અરીસો કાઢીને મોંઘોદાટ અરીસો નખાયો. જે ભીંત ચિત્રો હતા એ મોંઘાદાટ ભીંત ચિત્રો લીધા, જે શોપીસ હોય. મોંઘી મૂર્તિઓ મંગાવી કે ભાઈ મારા દીવાનખંડમાં જેટલી વસ્તુઓ હોય એ બધી આના લેવલની તો હોવી જોઈએ ને, આ જબ્બાના લેવલની. અને એમ કરતાં કરતાં એમની ખરીદી એટલી હદે પહોંચી ગઈ કે ધીરે ધીરે એ કંગાળ બની ગયા. અને એ પછી એમણે એક નિબંધ લખ્યો છે કે મારા જૂના જબ્બાની વિદાય પછીનો પસ્તાવો. તો એનું કંઈક અંગ્રેજીમાં ધ રિગ્રેટ ઓફ પાર્ટિંગ વિથ માય ઓલ્ડ રોબ કે એવું કંઈક એનું છે. અને એમાં એમણે લખ્યું છે કે મને હવે એવું સમજાય છે કે મારો જૂનો જબ્બો જ્યાં સુધી હતો ત્યાં સુધી હું એ જૂના જબ્બાનો માસ્ટર હતો, શેઠ હતો, એનો બોસ હતો. આ મારા નવા લાલ જબ્બાનો હું ગુલામ બની ગયો છું. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા જે ઓલ્ડ પોઝિશન્સ હોય આપણે એના બોસ હોઈએ, આપણે એના શેઠ હોઈએ. જેવું કંઈક નવું પોઝિશન આવે ત્યારે આપણે એના ગુલામ બની જઈએ. એક્ઝામ્પલ તરીકે હું આપું કે અત્યારે મને ઘણા બધા એવું કહે છે કે તું ગાડી કેમ નથી બદલતો, 2017 7-8 વર્ષ થઈ ગયા, હવે ક્રેટા બદલી નાખ, પાછળથી થોડો કલર એવું ખડી ગયો છે. પણ મેં કીધું એવરેજ સારી આપે છે, પિકઅપ સારું છે, કમ્ફર્ટેબલ છે, સૌથી વધારે મને મજા આવે છે, મને દૂરની મુસાફરીમાં થાક નથી લાગતો. અને સૌથી મહત્ત્વની વાત કે હું ગમે ત્યાં પાર્ક કરું ને તો મને ચિંતા ન હોય કે કોઈ ઘસરકો પાડશે, કોઈ એના પર લખી જશે. જે ક્ષણે હું નવી ગાડી લઈશ ને હું દર અડધી કલાકે જોવા જઈશ કે બરાબર તો છે ને કાર, ક્યાંય ઉજળો નથી પડ્યો ને, ડેન્ટ નથી પડ્યો ને, કોઈ એક જરીક આમ અડાડીને ચાલુ જાય મારો આખો દિવસ જીવ બળે. તો આ મારું જે નવું પોઝિશન છે હું એનો ગુલામ બની ગયો. તો ક્યારેક આપણે જેને એવું સમજતા હોઈએ છીએ કે આ આપણી માલિકીની વસ્તુ છે, ક્યારેક એ આપણા માલિક બનીને બેસતું હોય છે. તો જે જૂનો જબ્બો હતો એના માલિક ડીડરો હતા, હવે એ નવો જે જબ્બો છે એના ગુલામ બની ગયા છે. તો ક્યારેક આપણા પોઝેશન્સ આપણને પોઝેસ કરતા હોય છે. અને એ જ કારણથી હું નવી ગાડી નથી ખરીદવા માંગતો કે આ જૂની ગાડી છે, હું એનો માલિક છું. એ ગમે ત્યાં પડી હું પાર્ક કરીને નિશ્ચિંતપણે ચાલ્યો જાઉં કે ઠીક છે, થશે તો શું, હવે કાંઈ બહુ ત્યાં સુધી જીવ બળે છે જ્યાં સુધી પહેલો ડેન્ટ નથી પડતો, પહેલો ખાડો, પહેલો ગોબો નથી પડતો. 2-3 ગોબા પડ્યા પછી તો બધું તમે ટેવાઈ જાઓ છો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ બજારની રચના આપણને હતાશ કરવા માટે થઈ છે. ધીસ માર્કેટ ઇઝ ડિઝાઇન ટુ ડિપ્રેસ અસ. અને એનું કારણ છે કે જ્યાં સુધી આપણે અપૂર્ણ કે અસંતુષ્ટ ફીલ નહીં કરીએ ત્યાં સુધી માર્કેટ ચાલશે કેવી રીતે. જે ક્ષણે કન્ઝ્યુમરને એવું થયું કે મારી પાસે બધું જ છે, હોવું જોઈએ એવું, હું સુખી છું, બધી જરૂરિયાતની વસ્તુઓ છે, મારે કશું જ નવું નથી ખરીદવાનું, તો ઇકોનોમી આગળ કઈ રીતે વધશે, માર્કેટ કેવી રીતે ચાલશે. અને એટલે જ જે જાહેર ખબરો છે, હોર્ડિંગ્સ છે, એના દ્વારા સતત આપણને આપણી અપૂર્ણતા બતાવવામાં આવે છે કે તમારી પાસે શું નથી, શું ખૂટે છે, અને શું મેળવી લેશો તો તમે સુખી બની જશો. અને એટલે જ જાહેર ખબરમાં તમે હોર્ડિંગ્સમાં જુઓ, પોસ્ટરમાં જુઓ, કેટલા હેપી ફેમિલી દેખાય છે, હસતા ચહેરા જ હોય, જાણે એક સાબુ વાપરીને એ સુખી થઈ ગયા. અને તમને એવી ફીલ આવે કે આ સાબુ લેશું ને પછી આવું સ્માઇલ આવશે, આ સોફ્ટ ડ્રિંક પીશું ને તો આવી કિલકારીઓ થશે.
તો અને એટલે જ એ લોકો હેપી ફેસીસ યુઝ કરે છે. જે પણ પ્રોડક્ટ હોય એના માર્કેટિંગમાં કોઈને તમે રડતા જોયા? માર્કેટિંગના ચહેરાઓ તમને હોર્ડિંગ્સ પર બધા હસતા જ દેખાય, સરસ મજાના ડેન્ચર્સ હોય. એટલે આ એક એવી ભ્રમણા છે જ્યાં આપણને એવું લાગે છે કે આ પ્રોડક્ટ વસાવ્યા પછી આપણે પણ એમના જેટલા ખુશ રહેશું, સુખી રહેશું. અને આ જે હાઈપર માર્કેટનો કન્સેપ્ટ છે એ ત્યાંથી જ આવ્યો છે. આપણે પહેલાં ઓલા કરિયાણાની દુકાને લેવા જતાં 5 કે 10 વસ્તુ, એ બધી વધીને શું પૂછે? બોલો બીજું કાંઈ? એ એની ટેક્ટિક હતી. બીજું કાંઈ? આ મોટાભાગના વેપારીઓને આવી ટેવ હોય, તમે એક વસ્તુ ખરીદો ને પછી અટકે નહીં. બીજું કાંઈ? આ નવું આવ્યું છે, લેતા જવું છે. આ ખારી નવી છે, આ ટોસ્ટ નવા છે, સારા છે. તો એ એમની ટેક્ટિક છે, એમની પદ્ધતિ છે કશુંક વેચવાની. હવે જ્યારથી આ મોલ કલ્ચર આવી ગયું છે, હાઈપર માર્કેટ આવી ગયા છે, ત્યારે એમણે કશું કરવાની જ જરૂર નથી. કારણ કે તમે ત્યાં જશો તો મિનિમમ 10થી 15 વસ્તુઓ ખરીદ્યા વગર પાછા નહીં ફરો. કારણ કે એનું ડિસ્પ્લે જેવી રીતે થયું હોય કે તમને એમ થાય કે આ ટૂથપેસ્ટ લીધી તો હવે આ પણ આ લઈએ, હવે આની પણ જરૂર છે. તો કેટલી બધી વસ્તુઓ જોઈને આપણને એની જરૂર વર્તાતી હોય છે. એટલે અને હમણાં મારો અનુભવ છે કે મારે એક સૂટકેસ લેવાની હતી, બેગ લેવાની હતી, અને હું ગયો એસકે બેગ્સમાં. તો મોટાભાગની વસ્તુ હવે સેટમાં અવેલેબલ છે. એકની બે નહીં, એને સેટ આવે કે તમે એક સૂટકેસ લો તો આટલા, 2 લેશો તો ડિસ્કાઉન્ટ, 3 લેશો તો વધારે ડિસ્કાઉન્ટ. તો એક વેચવાથી એમને સંતોષ નથી, એને તમને 2 વેચવી છે, 2 નહીં 3 વેચવી છે. તમે જેટલું વધારે ખરીદશો એટલું તમને ડિસ્કાઉન્ટ કરતા જશે. તો આ જે છે એ આપણી માનસિકતા સાથેની રમત છે. અને એટલે જ્યારે ડિઝાયરની વાત આવે, જ્યારે તરસની વાત આવે કે નવું વર્ષ નવી તરસ, તો આ ડિઝાયર છે. અને આપણે તો ગુજરાતીમાં મને તમારી એટલા માટે બીક લાગે છે કારણ કે મારી કરતાં તમે વધારે ભાષાના જાણકાર છો. એટલે કાંઈક વિનોદભાઈ બાજુમાં બેઠા હોય તો અમસ્તો બીક લાગે કે કાંઈક. પણ આ આપણે જેને ઝંખના કહીએ કે ડિઝાયર, અને ડિઝાયર માટે એક મનોવૈજ્ઞાનિક હતા, મને એમનું નામ હું ભૂલી ગયો છું, રેને જીરાર્ડ. રેને જીરાર્ડે એક બહુ સરસ વાત કરી છે, એમની આખી થિયરી છે કે મનુષ્યની પોતાની કોઈ ઈચ્છા નથી હોતી. મોટા ભાગની એની ઈચ્છાઓ પ્રેરિત હોય છે, એટલે માઇમેટિક ડિઝાયર હોય છે. માઇમેટિક ડિઝાયર એટલે કોઈનું જોઈને તમને ઈચ્છા થઈ. કોઈ ફલાણો ફોન વાપરે છે એટલે તમને એ ફોન લેવાની ઈચ્છા થઈ. કોઈ ફલાણું સ્કૂટર વાપરે છે એટલે તમને એવું થયું કે હું લઉં. કોઈ ફલાણી પેન વાપરે છે એટલે તમને એમ થયું કે મારી પાસે પણ એ પેન હોવી જોઈએ. કોઈ ડૉક્ટર બન્યું તો તમને એમ થાય કે હા એ તો કેટલો સુખી છે, મારે ડૉક્ટર લાઈનમાં જવું જોઈએ. તો મોટા ભાગની આપણી ઈચ્છાઓ ક્યાંકથી પ્રેરિત હોય છે, ક્યાંકથી ઉછીની લીધેલી હોય છે, ઉધાર લીધેલી હોય છે. અને એટલે એ મેળવ્યા પછી આપણને સંતોષ નથી થતો. અને એમણે તો એવું કહ્યું છે કે મનુષ્યને ખબર જ નથી હોતું કે એને શું જોઈએ છે. અત્યારે હું તમને એવું કહું કે તમે કોઈ એક વસ્તુની માંગણી કરો, કોઈ એક, અને એ વિશ પૂરી થશે. તમે તાત્કાલિક નહીં કહી શકો કે તમારે શું જોઈએ છે, કારણ કે આપણને હકીકતમાં ખબર જ નથી હોતી કે આપણી ડિઝાયર શું છે, આપણે શું ઈચ્છીએ છીએ. કારણ કે આપણી મોટાભાગની ડિઝાયર જે છે એ ક્યાંકથી લીધેલી હોય છે, ક્યાંકથી મેળવેલી હોય છે, કંઈક જોઈને આપણે શીખેલા હોઈએ છીએ. અને ત્યાં જ તફાવત છે નીડ અને ડિઝાયર વચ્ચે, જરૂરિયાત વચ્ચે અને આપણી ઈચ્છા વિશે. તો આપણે જેમ કહીએ કે ફૂડની જરૂર છે, ખાવાની જરૂર છે, ભૂખ લાગે તો જે હોય ચાલે, તો એ જરૂરિયાત છે. પણ પિઝા જોઈએ તો એ માઇમેટિક ડિઝાયર છે કે મારે તો આ જ જોઈએ, મારે પિઝા. કારણ કે પિઝાની ડિઝાયર ક્યાંથી થઈ? આપણે કોઈકને જોયા, કાં તો સરસ મજાની કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોઈ, ક્યાંક એનો ફોટોગ્રાફ જોયો, અને પછી આપણને એવું થયું કે આ મારે પણ ખાવું જોઈએ કારણ કે એ ખાય છે. તો આવી આપણી કેટલી બધી પસંદગીઓ છે એ અજાણીએ અન્યને જોઈને નક્કી થતી હોય છે. આપણે એ રીતે અન્યથી પ્રભાવિત થતા હોઈએ છીએ, ઇન્ફ્લુઅન્સ થતા હોઈએ છીએ. અને આપણે હંમેશા એવા જ લોકોની મિમિક્રી કરીએ છીએ કે જે આપણાથી હાયર હોય છે. એટલે હું તમને આમ એમાં છે ને 2
ફેક્ટર્સ હોય, એક બાહ્ય પરિબળો અને એક આંતરિક પરિબળો. તો બાહ્ય પરિબળોમાં એવા લોકો હોય કે જે આપણા કરતાં બહુ આગળ હોય, બહુ ઉપર હોય, અને એમની પસંદગી આપણને સીધી રીતે કે આડકતરી રીતે પ્રભાવિત કરતી હોય. જેમ કે સેલિબ્રિટીઝ, એ લોકો કયું પરફ્યુમ વાપરે, એ લોકો કયું વ્હીકલ યુઝ કરે. જેમ કે ઝુબા કેસરી, તો તમને એમ થાય કે ભાઈ અજય દેવગન ઝુબા કેસરી ખાય છે, શાહરૂખ ખાન ઝુબા કેસરી ખાય, હવે તો ટાઈગર શ્રોફે ખાય છે, તો મારે ખાવી જોઈએ. તો એ માઇમેટિક ડિઝાયર છે. શાહરૂખ ખાન ફલાણું પરફ્યુમ યુઝ કરે છે, તો હું એ કરીશ તો મારા પ્રત્યે લોકો આકર્ષિત થશે, મને સફળતા મળશે, મારી એ પર્સનાલિટી એના જેવી થશે. તો એ માઇમેટિક ડિઝાયર છે. એક્સટર્નલ મીડિયેટર, કોઈકને જોઈને જે સમાજમાં થોડું આગળ પડતા છે, સફળ છે, સિદ્ધ છે, લોકપ્રિય છે, એ જે વાપરે છે એ મને વાપરવાની ઈચ્છા થાય, તો એ માઇમેટિક ડિઝાયર છે. અને એમાં એની પાછળ પણ એક મેટાફિઝિકલ ડિઝાયર જેવું હોય છે. એટલે હું તમને એક સાદું ઉદાહરણ આપું કે પેલું એક મારુતિ ડિઝાયરની જાહેર ખબર આવે છે, જેમાં પેલો સિદ્ધાર્થ મલ્હોત્રા છે કે ભાઈ કોઈકને ફોન પર કહે છે આઈ વિલ બી ધેર ને એમ કરીને કારમાં બેસે છે. તો એ જોઈને તમને એમ થાય કે મારી પાસે મારુતિ ડિઝાયર હોવી જોઈએ. કારણ કે આપણે એમની પસંદગીને પસંદ નથી કરતા, આપણે એમને પસંદ કરીએ છીએ. આજે હું વિરાટ કોહલીને પસંદ કરતો હોઉં તો વિરાટ કોહલી જેને પસંદ કરશે એ મને પણ ગમશે. અને એનું કારણ એ છે કે આપણને એવું લાગે છે કે આપણે મારુતિ ડિઝાયરમાં બેસશું તો આપણે પણ કદાચ સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા લાગીએ. એ જે વસ્તુ વાપરે છે એ આપણે જો પામી લઈશું તો આપણે પણ એના જેવા બની જઈશું. તો એ રીતે સબકોન્શિયસલી એ આપણને અસર કરે છે. પણ આપણે પાછા રોજ સવારે લીમડો ખાઈએ તો એ લોકો નહીં ખાય, તો આપણી પસંદગી એમને પ્રભાવિત નહીં કરે. એક બાહ્ય પરિબળો અને બીજા આંતરિક પરિબળો. આંતરિક એટલે આપણી અંદર રહેલા નહીં, આપણી આસપાસ રહેલા. જેમ કે આપણે પાડોશમાં કોણ શું કરે છે, આપણા મિત્ર કોણ શું કરે છે, આપણા ભાઈ બહેન કોણ શું લે છે, શું ખરીદી છે. તો જે દિવસે પડોશીની નવી કાર આવી, આપણી કાર આપણને જૂની લાગવા માંડે. તો એ ઇન્ટરનલ મીડિયેટર્સ છે કે જેમાં તમારો ભાઈબંધ શું કરે છે, એણે કઈ બાઇક લીધી, એ આઈફોન વાપરે છે તો તમને એમ થાય કે મારા ભાઈબંધ પાસે આઈફોન છે તો મારી પાસે આઈફોન હોવો જોઈએ. એ ફલાણું બાઇક ફેરવે છે તો મારી પાસે આ બાઇક હોવું જોઈએ. એ રીબોકના શૂઝ પહેરે છે તો મારે રીબોક લેવા છે. મારી બહેનપણી બીબાની કુર્તી પહેરે છે તો મારે લેવી છે. તો આ માઇમેટિક ડિઝાયર છે. તો આ બધી ઈચ્છાઓ બહુ સામાન્ય છે અને આપણે ક્યારેક સભાન નથી હોતા ઈચ્છાઓ પ્રત્યે. આપણને કશુંક શું કામ ગમે છે અથવા આપણે કશુંક શું કામ જોઈએ છે એ જ આપણને ખબર નથી હોતી. મારી દીકરી મને એમ કહે કે પપ્પા આજે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે, તો મારે એને પૂછવું જોઈએ કે બેટા તને અચાનક કેમ ઈચ્છા થઈ આજે. તો થોડુંક આપણે એનું પોસ્ટમોર્ટમ કરીએ અથવા એને થોડી પ્રશ્નોત્તરીઓ ખબર પડે કે એણે કોઈકને આજે આઈસ્ક્રીમ ખાતા જોયા હતા. તો આ બાબતો પ્રત્યે આપણે એટલે સભાન બનવાની જરૂર છે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખોટી પસંદગીનો પીછો કરતા હોઈએ છીએ. એક બહુ સરસ પુસ્તક છે ધ લિટલ પ્રિન્સ. એમાં એક બહુ સુંદર વાત લખેલી છે કે જો તમારે વહાણ બનાવવું હોય ને, તમારે બહુ મોટું વહાણ બનાવવું છે તો તમે લોકોને એવું ન કહો કે તમારે લાકડું લઈ આવો, તમે આ કરો, તમે ફલાણું કરો. તમે લોકોને આદેશ ન આપો, કારણ કે તમારે 100-200 જણની મદદ લેવી પડશે. તમે એકલા વહાણ નહીં બનાવી શકો. તો તમે શું કરશો સામાન્ય રીતે? તમે એને એમ કહેશો તું ભાઈ લાકડું લઈ આવ, તું આ લઈ આવ, તું આમ કર. બધાને જે લેબર ડિવિઝન કરશો ને. પણ એમાં એક બહુ સરસ ઉપાય સૂચવ્યો છે, આ માર્કેટિંગનો ઉપાય છે કે તમારે જો વહાણ બનાવવું હોય તો એમને આદેશ ના આપો, એમને ખાલી દરિયાની સુંદરતા બતાવો કે આ દરિયો બહુ મસ્ત છે. દરિયો જોવો હશે તો આપણે વહાણમાં અંદર સુધી જવું પડશે. તો એમની અંદર જો દરિયો જોવાની ઈચ્છા જન્મશે તો આપોઆપ વહાણ બનાવવામાં તમને મદદ કરશે.
અને આ લીડરશિપ સ્કિલ છે કે મારે તમારી પાસેથી કોઈ કામ લેવું હોય તો હું ડાયરેક્ટલી તમને ઓર્ડર નહીં કરું, હું તમારી અંદર એ ઈચ્છા જન્માવીશ જેમાં તમારે કામ કરવું પડે જે હું ઈચ્છું છું. તો આ ડિઝાયરની આખી માયાજાળ છે. અને હું બહુ તમને સિમ્પ્લિફાઈ કરી દઉં, કારણ કે મારું કામ ખાલી તમને આ કન્સેપ્ટ સમજાવવાનું નથી, એનો ઉપાય પણ સૂચવવાનું છે કે 2 પ્રકારની ડિઝાયર હોય. બહુ સરસ પુસ્તક છે, જો તમને સમય મળે તો, વોન્ટિંગ કે આપણે કશુંક ઈચ્છીએ છીએ, આપણને કશુંક જોઈએ છે, તો શું કામ જોઈએ છે. તો મુખ્ય 2 પ્રકારની ડિઝાયર હોય, થિન ડિઝાયર અને થિક ડિઝાયર. થિન ડિઝાયર એટલે બધી ઉપર છલ્લી, ક્ષણિક. આજે તમને આ ખાવાનું મન થયું, કાલે તમને બીજું કંઈક ખાવાનું મન થયું. આજે તમને આ ગાડી ખરીદવાની ઈચ્છા થઈ, કાલે તમને બીજું કંઈક ગમે છે. આજે તમને આ મોડેલ ગમે છે, તો કાલે એમ થાય કે હવે iPhone 16 Pro આવ્યો તો હું એ લઈ લઉં. તો આ બધી જે થિન ડિઝાયર છે એ બહુ ઉપર છલ્લી હોય છે. એ આજ નહીં તો કાલ નહીં તો 2 મહિનામાં ઉડી જશે. અને આ બધી એવી ડિઝાયર છે, એવી બધી વસ્તુઓ છે જે કર્યા પછી, જે પામ્યા પછી, જે મેળવ્યા પછી તમે અતૃપ્ત રહો છો. એ તમને વધુ ખાલીપોનો અહેસાસ કરાવે છે, એ વધારે તમને અનફુલફિલ કરે છે. તમે એનાથી સભર નથી થતા, તમે વધુ ખાલી થતા જાઓ છો. ખરેખર જો તમને રૂપિયા જોતા હોય, તમે એમ કહો કે મારે રૂપિયા જોઈએ છે, તો તમને રૂપિયા મળી ગયા એક્સ અમાઉન્ટ, પછી વધારે રૂપિયા શું કામ જોઈએ છે? તમને ફલાણી આઈટમ જોઈએ છે, તો એ મેળવ્યા પછી તો પછી બીજું શું કામ કાંઈ જોઈએ છે? તો આ બધી થિન ડિઝાયર છે. એની સામે થિક ડિઝાયર એટલે શું? કે જે આપણી ઓળખનો એક ભાગ હોય અને એ જીવનના ઉતાર ચઢાવ દરમિયાન પણ એ ઈચ્છા છે, એ ઝંખના છે, એ અડીખમ રહે. હું તમને ઉદાહરણ આપું કે કઈ રીતે ખબર પડે કે અમારી થિન ડિઝાયર છે કે થિક ડિઝાયર છે. તો તમે ભૂતકાળના એવા પ્રસંગો યાદ કરો કે જેમાં કશુંક કર્યા પછી તમને ભરપૂર સંતોષ થયેલો. એવી કોઈ પ્રવૃત્તિ જે કર્યા પછી તમને એમ થયું કે આહા, આજે બહુ મજા આવી, બહુ સરસ ઊંઘ આવી. કે જે કર્યા પછી તમને બહુ આનંદ આવેલો. માત્ર એનો અત્યારે તમે યાદ કરશો તોય તમારા ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે, જે તમને ડીપ સેન્સ ઓફ મિનિંગ આપે છે, ડીપ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન આપે છે. એ તમારી થિક ડિઝાયર છે. કોઈ પણ ભોગે એ ઝંખના મરવાની નથી, એ અડીખમ રહેવાની છે. હું તમને મારું ઉદાહરણ આપું કે થિન ડિઝાયર છે ને તમને હંમેશા અતૃપ્ત રાખે છે, તમને સતત એ તમારામાં એક અધૂરપ જન્માવે છે. થિક ડિઝાયર છે એ તમને સંતુષ્ટ કરતી જાય છે. હું તમને એક મારું પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને સમજાવું કે ડૉક્ટર બનવું એ માય મેટિક ડિઝાયર હતી. કારણ કે હું નાનો હતો ત્યારે હું ડૉક્ટર્સને જોતો કે કેટલા નોલેજેબલ છે, કેટલું જ્ઞાન છે, 5-10 મિનિટમાં તો દવા લખી આપે છે. બીજું, મારા મમ્મીએ બહુ સ્ટ્રગલ જોયું હતું. એને ભણતર માટેના રૂપિયા નહોતા મારા નાના પાસે, તો બહુ આર્થિક ભીંસમાં રહીને મારી મમ્મી ભણેલી. એટલે એને પણ એવું હતું કે જે હું નથી ભણી શકી મારો દીકરો ભણે. તો એની જે ઈચ્છા હતી એનો ચેપ મને લાગ્યો. મેં જે વાતાવરણમાં જે સન્માન જોયું ડૉક્ટર્સ માટે, એનો મને ચેપ લાગ્યો. તો એ માયમેટિક ડિઝાયર હતી. એટલે મને થયું કે મારે ડૉક્ટર તો બનવું જ જોઈએ. અને એમાં કંઈ ખોટું નથી, માયમેટિક ડિઝાયર તમે પૂરી કરો તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. પણ લેખનનું કાર્ય શરૂ થવું એ મારી થિક ડિઝાયર હતી, કારણ કે એ મારી ઓળખનો એક ભાગ હતો. કારણ કે મેં કંઈ મારી આજુબાજુ કંઈ કોઈ હેમિંગવે કે ચંદ્રકાંત બક્ષી કે કોઈ હતું નહીં મારી આજુબાજુ કે જેમને જોઈને મને એવો ચસ્કો લાગ્યો હોય કે ના ના મારે લખવું છે. મારે ચંદ્રકાંત બક્ષીને તો જો લોકો ઓટોગ્રાફ લેવા માટે લાઈન લાગે છે, તો મારે ચંદ્રકાંત બક્ષી બનવું છે. અશ્વિની ભટ્ટને તો કેટલું માન મળે છે. આટલા બધા કવિઓ, આટલા બધા લેખકો, લોકો કેટલા ધ્યાનથી એમને સાંભળે છે, કેટલા એમના પુસ્તકો વાંચે છે, કેટલી ઝંખનાથી, કે લાઇબ્રેરીમાં જઈને એમના પુસ્તકો ઉઠાવે છે. તો મારે આ કરવું છે. તો એવું તો મેં ક્યારેય જોયું જ નથી. હું ક્યારેય એવા કોઈ લેખકના સંપર્કમાં નહોતો આવ્યો. તેમ છતાં મને એ લખવાની ઈચ્છા જાગી. તો એ મારી થિક ડિઝાયર હતી. કારણ કે આજની તારીખે લખ્યા પછી હું મારી જાતને વધારે સભર
ગણું છું. મને એ વધારે સભર બનાવે છે, સંતૃપ્ત બનાવે છે. એ કર્યા પછી મને એમ થાય છે કે ઓહો બહુ મજા આવી, એક સંતોષ મળે છે. તો આ બે વાત હતી, થીન ડિઝાયર ને. એટલે આ બધા જે પ્રશ્નો છે કે તમે કોઈ જગ્યાએ કશુંક કર્યું અથવા તમને જેમાં મજા આવી, તો આ બધાનો તમે એક કોમન લઘુત્તમ સામાન્ય અવયવ કાઢો કે આ બધામાં કોમન શું હતું, તમે શું પામવા માગતા હતા, એ તમારી ડિઝાયર છે. આ બધી બાજુને આપણે પડતી મૂકીએ, પણ તરસ બહુ જરૂરી છે, સાહેબે કીધું એમ. કારણ કે અપૂર્ણતા આપણને જીવાડે છે. જે દિવસે બધું જ મળી જશે એ ક્ષણ કેટલી ભયંકર છે, કશું જ પામવાની ઈચ્છા નહીં થાય. તો આ અપૂર્ણતા છે, જે અધૂરપ છે, એ સતત આપણને જીવાડ્યા કરે છે. અને એટલે મેં એવી 5 તરસ લખી છે કે જે મને એવું લાગે છે એ 5માંથી એક તરસે આપણામાં જીવિત રહેશે તો આપણી વૃદ્ધિ છે, આપણો વિકાસ જે છે, આપણી ઉન્નતિ છે એ શરૂ રહેશે, આપણી યાત્રા શરૂ રહેશે. અને એમાં પહેલી ડિઝાયર છે એ ડિઝાયર ટુ ચેન્જ. સતત આપણે બદલાવ ઝંખીએ છીએ. જાતને બદલવાની વૃત્તિ અથવા પરિસ્થિતિને બદલવાની વૃત્તિ એ સતત આપણામાં રહેલી છે, ડિઝાયર ટુ ચેન્જ સમથિંગ. અને એટલે જ આપણે હંમેશા એવી પ્રવૃત્તિઓ વધારે પસંદ કરીએ છીએ જેમાં કશુંક બદલાય. તમે જુઓ, ડાયટ પ્લાનની વાત છે કે દોડવાની વાત છે કે કસરતની વાત છે કે કશુંક વાંચવાની વાત છે, એ પોતાની જાતને વધુ ઉન્નત બનાવવાની વાત છે, કશુંક બદલવાની વાત છે. તમને એમ થાય કે મારે કેમ્પસમાં આ બદલાવ લાવવો છે, તો આપણે ઘણું બધું બદલી નથી શકતા, એ વાત હકીકત છે. પણ જે આપણા નિયંત્રણમાં છે, જે આપણે કરી શકીએ છીએ, એ બદલાવ તો આપણે લાવવા જ જોઈએ. સો ડિઝાયર ટુ ચેન્જ, કંઈક કોઈકના જીવનમાં કંઈક બદલાવ લાવવો, કોઈકને કંઈક શીખવાડવું. કે તમને એમ થાય કે મારે આ વર્ષે મારે આને આ શીખવવું છે, મારે મારા પરિસરમાં આ બદલાવ લાવવો છે, કે મારે બહારનું આ બોર્ડ છે એ મને નથી ગમતું, મારે એની જગ્યાએ આમાં આ કરવું છે, મારે આ રંગોળી કરવી છે, મારે અહીંયા આ ચિત્રો બનાવવા છે. આપણી દિવાલ જે છે બહારની ડિપાર્ટમેન્ટની, એમાં આપણે ચિત્રો કરીએ તો કેમ નવા વર્ષમાં? આપણે અહીંયા ઝાડ વાવીએ તો કેમ? તમે કીધું છે ઓલરેડી. ક્યાં વાત. સો આ ડિઝાયર ટુ ચેન્જ છે. તમને આ તો એક પેલી છે, તમને એમ થાય કે મારે સ્ટ્રેટનિંગ કરાવવા છે વાળ, તો એ પણ ડિઝાયર છે, ડિઝાયર ટુ ચેન્જ. કંઈક બદલવાની વૃત્તિ. મેં ગયા વર્ષે વિનોદભાઈને કીધું હતું આંટીને કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા છે, મારે કંઈક ચેન્જ કરવું છે મારામાં. હા છે ને, આ ટ્રાન્સપ્લાન્ટ પછીનો છે. તો એ ડિઝાયર ટુ ચેન્જ છે. આપણે સતત આપણી જાતમાં બદલાવ ઝંખીએ છીએ, કાં તો આપણી જાતમાં, કાં તો આપણા પરિસરમાં, આપણા આસપાસના વાતાવરણમાં. હા ભાઈ, તમે એમ કહો કે મારી બહેનપણી મારી યાર આવું કેમ વર્તન કરે છે, તો એ નથી બદલાવાનું. તમે કોઈ વ્યક્તિને નહીં બદલી શકો, તમે ગમે એટલા પ્રયત્નો કરશો. કારણ કે આપણા કહેવાથી કોઈ બદલાતું નથી, આપણા કરવાથી કદાચ બદલાય. તમે જે કામ કરો છો કે તમારું વર્તન જોઈને, તમારો વ્યવહાર જોઈને કદાચ કોઈને સદબુદ્ધિ એમ થાય કે ના ના, આ બિચારી મારા માટે આટલું બધું કરે છે, મારા માટે નાસ્તો લઈને આવી, મારા માટે રાહ જુએ છે, તો કદાચ કોઈનામાં થોડી કરુણા ફૂટે. પણ તમારા કહેવાથી તું મારી યાર બોલતી નથી તો એ નહીં બોલે. તો એમ મારી મચડીને આપણે કોઈને બદલી નથી શકતા. પણ એવું ઘણું બધું હોય છે જે આપણા નિયંત્રણમાં હોય છે. જેમ કે આ ચિત્રો દોરવા, એ આપણા નિયંત્રણમાં છે. કોઈના માટે નાસ્તો લાવવો એ આપણા નિયંત્રણમાં છે. સો ડિઝાયર ટુ ચેન્જ, કાંઈક બદલવું. અને એ બહુ મહત્ત્વની બાબત છે. જ્યારે આપણને એવું લાગે છે કે આપણા કશુંક કરવાથી કશુંક બદલાય છે, કશુંક પરિવર્તન આવે છે, તો એ બહુ મોટો ધક્કો વાગે છે અંદરથી. અને એ જ આપણને સતત એ રોજ સવારે ઉઠવાની પ્રેરણા આપે છે. બીજી છે ડિઝાયર ટુ પીસ. એટલે આપણને બધાને શાંતિ જોઈએ છે અલ્ટિમેટલી તો. અને હમણાં એક બહુ સરસ કાર્યક્રમ હતો, નિશિતભાઈએ આયોજન કરેલું, જેમાં ભગીરથ ભટ્ટ
સિતાર વાદક આવ્યા હતા અને એમણે એક બહુ સરસ વાત કરી જે આજે મારે તમારી સાથે શેર કરવી છે કે એમણે 9 રસ પીરસ્યા કે શૃંગાર રસથી શરૂઆત કરી કે શૃંગાર રસમાં એમણે પરિસ્થિતિ બાંધી, આખો માહોલ બાંધ્યો અને પછી એમણે કહ્યું કે હવે આના બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક વાગતું હોય તો એ કેવું હોય, અને એમ કરીને એમણે દરેક રસ પ્રમાણે અલગ અલગ મ્યુઝિક પીરસ્યા કે આનું સંગીત આવું હોય, વીર રસ હોય તો આ હોય. એમાં જે છેલ્લો રસ એમણે કીધો એ એમણે કીધું શાંત રસ. એટલે એમ કે એમણે એવું કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈ કલાકાર છે એ કંઈ પૂરું કરે ત્યારે ક્રસેન્ડો રચે, એના પીક સુધી લઈ જાય તમને, પણ હું તમને શાંત રસમાં આ સમાપ્તિ કરું છું કારણ કે આપણા બધાનો મૂળભૂત રસ શાંત રસ છે. કારણ કે તમે ગુસ્સો કેટલીક વાર કરશો, તમે હાસ્ય છે તો કેટલીક વાર હસશો, છેવટે તો આપણે આપણી જે મૂળભૂત સ્થિતિ છે એ શાંત રસની છે, ત્યાં આવવું જ પડશે. અને એટલે આ એક એવી ઝંખના છે શાંતિ મેળવવાની જે આપણા દરેકમાં રહેલી છે. તમે મને અત્યારે એમ કહો ને કે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો થોડા સમય પહેલાં કે કોઈ એક એવી વસ્તુ જે તમારે જોઈએ છે, તો હું એક જ શબ્દમાં કહીશ શાંતિ. મારે શાંતિ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. કારણ કે બીજું બધું જો શાંતિ હશે ને તો આપોઆપ બીજું બધું આવશે. પણ જ્યાં સુધી મન અશાંત હશે, વાતાવરણ અશાંત હશે, ત્યાં સુધી ક્યાંય ચેન નહીં પડે. એટલે આપણે બધા અલ્ટિમેટલી શાંતિ મેળવવા ઈચ્છીએ છીએ અને જ્યાં સુધી આ શાંતિની તરસ છે ત્યાં સુધી આપણા પ્રયત્નો શરૂ રહેવાના છે શાંતિ મેળવવાના. પણ એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું હતું કે શાંતિ મેળવવા માટે આપણે કેટલા બધા યુદ્ધ કરતા હોઈએ છીએ. અલ્ટિમેટલી જો યુદ્ધ જ કરવાના હોય તો એ યુદ્ધ કર્યા પછીની શાંતિ કેવી હશે? ત્રીજું છે ડિઝાયર ટુ નો ઓર ડિઝાયર ટુ ગ્રો. જ્ઞાનની તરસ, જેના માટે તમે બધા અહીંયા છો. અને આ બહુ જ જરૂરી છે. કારણ કે તમે ક્યારે એવું વિચાર્યું છે કે અનલિમિટેડ ગુજરાતી થાળીથી લઈને અનલિમિટેડ 5G ડેટા સુધી આપણને બધું અમર્યાદિત કેમ જોઈએ છે? તમે અહીંયા જારનીપમાં જાઓ કે સરોવર પોર્ટિકોમાં જાઓ કે કોઈ પણ ગુજરાતી ડાઇનિંગ હોલમાં જાઓ, અનલિમિટેડ 399માં 299માં જે બી અલગ અલગ ભાવ હોય, અમર્યાદિત બધું તમારાથી ધરાઈને ખાઓ, ખવાય એટલું ખાઓ. 5G ડેટા તો કે અનલિમિટેડ 5G ડેટા, અનલિમિટેડ રોમિંગ, અનલિમિટેડ કોલિંગ. આ બધું અમર્યાદિત કેમ જોઈએ છે? અમર્યાદિત સંપત્તિ, અમર્યાદિત સિદ્ધિ. તો એનું કારણ મેં એક જગ્યાએ એવું બહુ સરસ વાંચ્યું હતું કે ભૌતિક અને નશ્વર સીમા રેખાની વચ્ચે એક એવો જીવ આપણી અંદર પુરાયેલો છે જે અનંત સુધી વિસ્તરવા માગે છે. બેઝિકલી આપણી અંદર રહેલા ચૈતન્યને એક્સપાન્ડ થવું છે. અને આ બહારની જે બધી દોડ છે, આ મેળવી લઉં, તે મેળવી લઉં, આ જોઈએ ને, એ તો એનું બાહ્ય લક્ષણ છે કે વધુ પડતું ખાઈ લઉં, વધુ પડતું એકઠું કરી લઉં. તો હકીકતમાં આપણી અંદર રહેલું ચૈતન્ય વિકસવા માંગે છે. કારણ કે આપણી અંદર એવી ઉર્જા પુરાયેલી છે જે ટાઈમલેસ, ફોર્મલેસ, બાઉન્ડલેસ છે. પેલું કહેવાય છે ને નિત્ય, નિરાકાર, અનંત. તો એ બધી ઉર્જા આપણામાં એક એવી ભૌતિક સીમારેખાની અંદર પુરાયેલી છે જે બહાર નીકળી નથી શકતી. એ મુક્તિ ઈચ્છે છે, એને એક્સપાન્ડ થવું છે, એને વિસ્તરવું છે. અને એટલે એની જે ઝંખના છે એ આ રીતે મેનિફેસ્ટ થાય છે કે આપણે બીજું બધું ભેગું કરવા માગીએ છીએ, અમર્યાદિત. અને હકીકતમાં આપણે શેને ફીડ કરીએ છીએ? ઓળખને, અહમને. તો હકીકતમાં આપણે શેને ખોરાક આપવાનો છે? આત્માને, ચૈતન્યને. તો તમે એમ કહો કે આત્માનો ખોરાક શું હોય? તો હકીકતમાં અલ્ટિમેટલી આ તરસ છે એ આત્માની તરસ છે, ચૈતન્યની તરસ છે. તો જેટલું જોઈ શકાય, સ્પર્શી શકાય, એકઠું કરી શકાય ને, એ બધો શરીરનો ખોરાક છે, મનનો ખોરાક છે. અને જેટલું ઇન્ટેન્જિબલ છે, જે દેખાતું જ નથી, જેને ક્યાંય સંગ્રહ જ નથી કરી શકાતું, એ આત્માનો ખોરાક છે. જેમ કે સૌથી પહેલું સંગીત, એ તમને તૃપ્ત કરે છે. જ્ઞાન તમને તૃપ્ત કરે છે. પ્રેમ. તો આ બધું એવું છે, પ્રવાસના અનુભવો. તો આ બધું એવું છે જે તમે ક્યાંય તમે જોઈ નથી શકતા. કોઈ તમને કેટલો પ્રેમ કરે છે એ તમે ક્યાં દેખાય છે એવા મીટર હોય છે? તમને વધારે ખબર હશે.
કોઈ કોઈ સંગીત સાંભળીને, અરિજીત સિંહનો અવાજ સાંભળીને તમને અંદરથી જે થાય છે એનું કોઈ મીટર છે? નથી. કારણ કે તમારા આત્માને તૃપ્ત કરે છે. કોઈક તમને અંદર સુધી સ્પર્શી ગયું છે. કોઈ એક કવિતા વાંચીને, કોઈક લેખ વાંચીને, કોઈ કથા વાંચીને તમને અંદર જે થાય છે એનું કોઈ મીટર જ નથી. એ ક્યાંય દેખાતું જ નથી, એની ક્યાંય નોંધ જ નથી લેવાતી. કારણ કે આ પૃથ્વી એ આપણું સંગ્રહાલય નથી, અનુભવાલય છે. આપણે અહીંયા અનુભવ કરવા માટે આવ્યા છીએ. અને એટલે જે આ બધી અનુભૂતિઓ છે એ આપણી અંદર રહેલી ઉર્જાને તૃપ્ત કરે છે. બિકોઝ આપણે અહીંયા અલ્ટિમેટલી એક્સપિરિયન્સ કરવા આવ્યા છીએ. અને જો ખરેખર એટલે તમારે જો એ તરસ રાખવી હોય કોઈ, તો આ તરસ રાખજો કે ડિઝાયર ટુ નો ઓર ડિઝાયર ટુ ગ્રો. કારણ કે આપણે બધા અલ્ટિમેટલી ગ્રો થવા માટે ડિઝાઇન થયેલા છીએ. જે ક્ષણે આપણે સ્થગિત થઈ જઈએ છીએ, આપણી બધી હાર્મની, આપણું બેલેન્સ ખોરવાઈ જાય છે. એટલે સતત કશુંક જાણતા રહેવું, કશુંક શીખતા રહેવું. જો એ કરી શકાય તો એ તરસ બહુ કામની છે અને બહુ ઉપયોગી છે. ચોથી જે છે એ છે ડિઝાયર ટુ હેલ્પ. આપણે અલ્ટિમેટલી જ્યારે પણ કોઈને મદદ કરીએ છીએ ત્યારે પણ આપણે એક ઉન્નત અને વધુ પરિપક્વ જાત તરફ પ્રયાણ કરીએ છીએ. ડિઝાયર ટુ હેલ્પ. આપણને એમ થાય કે કોઈકને આપણે કંઈક મદદ કરીએ. એ કાંઈ પણ હોઈ શકે. એ શબ્દોના રૂપમાં તમે દાન આપી શકો. તમને ખાલી તમે કોઈકને 5 સારા વાક્યો કહો તો એ પણ દાન જ છે એક પ્રકારનું. એક સરસ રશિયન વાર્તા છે તુર્ગનેવ, જેમાં એક ભિખારી બેઠો હોય છે અને એ કંઈક માગતો હોય છે અને લેખક ત્યાંથી પસાર થાય છે અને પેલો માગે છે તો એ એમ કહે છે કે મારી પાસે કંઈ છે નહીં, તું કહેતો તો હું તને ગળે મળી લઉં. કારણ કે સ્પર્શ પણ એક જાતનું દાન છે, શબ્દો પણ એક જાતનું દાન છે, હાજરી પણ એક જાતનું દાન છે. અત્યારે તમે લોકો અહીંયા બેઠા છો તો તમે અટેન્શનનું દાન આપી રહ્યા છો મને. તમે કોઈ મોબાઈલમાં નથી જોતા, તમે ઊંઘી નથી ગયા, તો તમે તમારું એટેન્શન મને ડોનેટ કરી રહ્યા છો. આ પણ એક એક્ટિવ લિસનિંગ. તમે કોઈને સાંભળો છો એ પણ દાન છે. તમે કોઈકને મદદ કરી રહ્યા છો હીલ કરવામાં. તો એવું જરૂરી નથી તમે કોઈકને રૂપિયા આપો, વસ્તુ આપો કે કોઈ ફિઝિકલ હેલ્પ કરો. એ તો છે જ, એ તો શ્રેષ્ઠ છે. પણ એટલું ન કરી શકાય તો કોઈને થોડી સાંત્વના આપવી, કોઈને હિંમત આપવી, કોઈની ટીકા ન કરવી, કોઈની સારી બાબતોની પ્રશંસા કરવી, આ બધી ડિઝાયર ટુ હેલ્પ જ છે. તમે કોઈકને આડકત રીતે મદદ કરી રહ્યા છો. તમે કોઈને તોડી ન પાડો, કોઈની ટીકા ન કરો, કોઈની વાત ન કાપો, તો પણ તમને સારું ફીલ થશે કે તમે કોઈકની મદદ કરી. કોઈકને સારું કોમ્પ્લિમેન્ટ આપો. એ વ્યક્તિ ઘરેથી નીકળી હશે ત્યારે અરીસામાં એવું જોઈને વિચારતી હશે કે આજે હું બરાબર નથી દેખાતી, આજે મારામાં આ ઉણપ છે, આ ખામી છે, મારી આંખ છે ને થોડીક આમ થાય છે, મારી આ ભમર છે ને આનો અહીંયા પ્રોબ્લેમ છે, મારા દાંતમાં વચ્ચે જગ્યા બહુ છે, મારું નાક બહુ લાંબુ છે. આવું સતત કોઈ વ્યક્તિ વિચારતી હોય અને તમે એમ કહો ને વાહ આજે બહુ મસ્ત લાગે છે, તો એ સૌથી મોટી મદદ છે. તમે એને જાતના પ્રેમમાં પડવામાં મદદ કરી કે ભાઈ તું જેવી છે એવી સુંદર છે, તું જેવો છો એવો સરસ લાગે છે. તો આ હેલ્પ છે. અને છેલ્લી ડિઝાયર છે ડિઝાયર ટુ કનેક્ટ ઓર ડિઝાયર ટુ શેર. અને આ બહુ જ આપણી અંદર રહેલી એવી સુષુપ્ત ઝંખના છે જે કોઈને કોઈ સ્વરૂપમાં બહાર આવતી હોય છે. તમે એમ કહો કે નવા વર્ષમાં મારી એક બહેનપણી હોવી જોઈએ કે મારો એક ભાઈબંધ હોવો જોઈએ, તો અલ્ટિમેટલી એ શેની ઝંખના છે? એ ડિઝાયર ટુ કનેક્ટ. કોઈક વ્યક્તિ સાથે તમારે જોડાવવું છે. અને એક માનવ તરીકે આપણા બધામાં એ ઝંખના રહેલી છે ડિઝાયર ટુ કનેક્ટ. કારણ કે એ માણસ હોય કે પ્રાણી હોય, કોઈ સજીવ સાથે ગાઢ અને આત્મીય સંબંધ સાથે જોડાવું એ સૌથી મોટું બળ છે. કારણ કે એ એવી ઝંખના છે કે જે આપણામાં ઇન્નેટ રહેલી હોય છે. ડિઝાયર ટુ કનેક્ટ, ડિઝાયર ટુ શેર. જ્યારે પણ તમે કોઈ પ્રાણી સાથે કે કોઈ મનુષ્ય સાથે, એ કોઈ પણ હોઈ શકે, કશુંક શેર કરો છો, એની સાથે જોડાઓ છો આત્મીયતાથી, તો એ તમને બળ આપે છે, તમને એ વધુ સભર બનાવે છે. તો આ બધી એવી ડિઝાયર છે કે જે તરસ આપણે કેળવવા જેવી છે.
અને આ એવી તરસ છે કે જેની તૃપ્તિ તમને કર્યા પછી તમને સંતોષ થાય છે. એક શબ્દની મારે ચર્ચા કરવી હતી જે મને એવું લાગે છે કે તમારા એજ ગ્રુપમાં મારે કરવી જોઈએ, અને છે લર્ન્ડ હેલ્પલેસનેસ. જે મને અત્યારે એવું લાગે છે કે મારે યુવાનો સાથે આ ખાસ ડિસ્કસ કરવું જોઈએ, કારણ કે જ્યારે હું તમને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મને જ્યારે પણ તક મળે ત્યારે હું આ વિશે વાત કરું. એક હું પ્રયોગની વાત કરું છું, અને પછી કારણ કે ઘણા બધા લોકો મને એવું કહેતા છે કે પણ સર અમે આ નથી કરી શકતા, આ કેમ કરી શકીએ, આ તો મારા કંટ્રોલમાં જ નથી, આ મારા હાથમાં જ નથી. તો આઈ થિંક આપણે 5 મિનિટમાં પૂરું કરીએ, પછી કદાચ કાંઈ કોઈને કહેવું હોય તો એક બહુ સરસ પ્રયોગ થયેલો કૂતરા પર. આ તો ત્યારે બહુ આની નિંદા પણ થયેલી આ પ્રયોગની. માર્ટિન સેલિગમેન કરીને એક વૈજ્ઞાનિક હતા, દીકરીને ખબર છે. તો એમણે આ પ્રયોગ કરેલો કૂતરા પર. એમણે શું કર્યું કે એમણે એક પાંજરું બનાવ્યું, જેમાં એક ગ્રુપને રાખ્યું કૂતરાને, અને એમાં ઇલેક્ટ્રિક શોક આપ્યા કૂતરાને. પણ એ કંટ્રોલેબલ શોક હતા, એટલે કે એમાં એક લીવર જેવું રાખવામાં આવ્યું હતું, અને એ કૂતરું આમ જોરથી ભાગવાનો પ્રયત્ન કરે એટલે લીવર સાથે ભટકાય, અને ભટકાય એટલે શોક બંધ થઈ જાય. એટલે કૂતરાને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ જેવો ઝાટકો લાગે છે એવું આ જે પાંજરાની આ જે દિવાલ છે, આ બાજુ છે, એની સાથે ભટકાવ એટલે શોક બંધ થઈ જશે. બીજા એક પાંજરામાં એણે બીજા કૂતરાને રાખ્યો, જેમણે લીવર ન રાખ્યું, એટલે એ ઇનએસ્કેપેબલ ઇલેક્ટ્રિક શોક હતા. એટલે કૂતરું કંઈ પણ કરે, કરંટ આવે જ રાખે. કૂતરું આઘું પાછું થાય પાંજરામાં, જોરથી ભટકાય, ધંપછાડા કરે, ઉપર નીચે કરે, પણ કરંટ બંધ ન થાય. થોડા સમય સુધી એણે આ પ્રયોગ ચાલુ રાખ્યો. પછી એણે બંને કૂતરાને બહાર કાઢ્યા. પછી એક બોક્સ બનાવ્યું જેને શટલ બોક્સ કહેવાય છે. શટલ બોક્સ એટલે જેમાં આમથી આમ જઈ શકાય, પેલું શટલ કોક કહીએ ને બેડમિન્ટનમાં, એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી આ બાજુ, તો તમે બંને બાજુમાં જઈ શકો એવું શટલ બોક્સ બનાવ્યું. શટલ બોક્સમાં એક બાજુને જે તળિયું હતું ત્યાં ઇલેક્ટ્રિક કરંટ અપાતો હતો, બીજું જે તળિયું હતું ત્યાં ઇલેક્ટ્રિક કરંટ નહોતો, અને એની વચ્ચે એક નાની એવી આ ગ્લાસની જે હાઇટ છે એટલી એક નાની એવી દિવાલ હતી, નાનું એવું બેરિયર હતું કે જે કૂતરું આરામથી ઠેકીને બીજી બાજુ જઈ શકે. તો જે કંટ્રોલેબલ ઇલેક્ટ્રિક શોકવાળું કૂતરું હતું કે જેમાં લીવર હતું, એને જ્યારે આ બાજુ મૂકવામાં આવ્યું અને એને શોક આપવામાં આવ્યો, તો એ કૂતરું તરત પેલું જે બેરિયર હતું એ ઠેકીને બીજી બાજુ ચાલ્યું ગયું કે જ્યાં એને કરંટ નથી લાગતો. જ્યારે બીજું જે કૂતરું હતું જે ઇનએસ્કેપેબલ ઇલેક્ટ્રિક શોકમાં હતું, એને આ બાજુ જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એને 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર વારંવાર શોક આપવામાં આવ્યા, પણ એ બીજી બાજુ જઈ શકતું હોવા છતાં એ બીજી બાજુ ન ગયું, કારણ કે એનામાં લર્ન્ડ હેલ્પલેસનેસ ડેવલપ થઈ ચૂકી હતી. એટલે કે સ્વીકારી લીધેલી લાચારી. એને એવો ખ્યાલ આવી ગયો કે ધમ પછાડા કરીએ છીએ તો એ કરંટ તો લાગે જ છે, શોક તો લાગે જ છે ગમે એ કરવાથી, તો પછી શું કામ બીજી બાજુ જવું. અને આ એક એવો ક્રાંતિકારી પ્રયોગ હતો જે આજની તારીખે કેટલા બધા મનુષ્યોમાં હોય છે. લર્ન્ડ હેલ્પલેસનેસ કે પણ હું શું કરું, પણ મારાથી કઈ રીતે થાય. તો આ લર્ન્ડ હેલ્પલેસનેસ છે. અને એની સામે એક આવો શબ્દ છે લર્ન્ડ ઓપ્ટિમિઝમ, જેના પર આખું પુસ્તક લખાયેલું છે કે જો તમે લાચારી શીખી શકો તો તમે ઓપ્ટિમિઝમ પણ શીખી શકો, આશાવાદ પણ શીખી શકો. અને આમાં તો એકચ્યુઅલી આ બાળકોમાં ક્યાંથી આવે છે, એડલ્ટમાં ક્યાંથી આવે છે, તો એની પાછળ આખો ઇતિહાસ છે. ઘણીવાર ઘરનું વાતાવરણ એવું હોય, નિશાળનું વાતાવરણ એવું હોય કે બાળક એવું સમજી લે હું ગમે એ કરું મને માર તો પડવાનો જ છે, હું સારું વર્તન કરું તોય પપ્પા મારે છે, ખરાબ વર્તન કરું તોય પપ્પા મારે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા ઉછેર દરમિયાન કે આપણી આસપાસના વાતાવરણમાંથી આપણે આ લર્ન્ડ હેલ્પલેસનેસ ગ્રહણ કરી લઈએ છીએ.
અને પછી આજીવન આપણે એવું વિચારીએ છીએ કે આ શોખ તો લાગતા રહેશે, આપણે કાંઈ જ નહીં કરી શકીએ. તો હકીકતમાં આ લર્ન્ડ હેલ્પલેસનેસમાંથી આપણે લર્ન્ડ ઓપ્ટિમિઝમ તરફ જવાનું છે. એટલે હું તમને બધાને વિનંતી, એક આ કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે હું બહુ એવું બોલ્ડ સ્ટેટમેન્ટ નથી કરતો, પણ વી કેન મેક અવર ડેસ્ટિની. આપણું ભાગ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. એવા પર્યાપ્ત પુસ્તકો મેં વાંચ્યા છે કે જેમાં એવું સિદ્ધ થયેલું છે કે તમારું ભાગ્ય, તમારું નસીબ તમે જાતે લખી શકો છો. તમે કેવું વિચારો છો, તમારા સબકોન્શિયસ માઇન્ડને કેવા આદેશો આપો છો, કેવા દિવા સ્વપ્નો જોવો છો, કેવું વિચારો છો, એ પ્રમાણે તમારી રિયાલિટી નક્કી થશે. તમારી વાસ્તવિકતા તમારા વિચારો બનાવે છે. અને એટલે જો તમે એવું માનશો કે આ હું લાચાર છું, મારાથી કશું જ થાય એમ નથી, તો આ જીવન તમે પહેલાં કૂતરાની જેમ એક જ બાજુ રહેશો, બીજી બાજુ નહીં જઈ શકો. વચ્ચે હકીકતમાં એવું કોઈ આડસ છે જ નહીં કે તમે ન જઈ શકો. એટલે આ બધું કન્ડિશન્ડ માઇન્ડ છે, જેના કારણે આપણે આ લાચારી સ્વીકારી લીધેલી છે. હકીકતમાં એવું ઘણું અગ્રી કે એવું ઘણું બધું છે જે આપણા કંટ્રોલમાં નથી હોતું, પણ એવું ઘણું બધું છે જે આપણે કરી શકીએ છીએ, ને એ તો આપણે કરવું જ જોઈએ. સ્ટોઇકિઝમમાં એને ડાયકોટોમી ઓફ કંટ્રોલ કહેવાય છે. એટલે શું તમારા નિયંત્રણમાં છે અને શું નથી, જો એની સ્પષ્ટતા આવી જાય તો બહુ સરળ થઈ જાય બધું. તો એક આ વાત હતી. અને છેલ્લી વાત એ કે મારે જ્યારે મેં ખાસ કરીને જ્યારે આ યર પૂરું થાય છે ત્યારે કે બેઝિકલી આપણને છે ને હેપી એન્ડિંગની આદત નડે છે. કે મારી જ્યારે નવલકથા, એક આપણા જણ કરીને એક નવલકથા છે જે જ્યારે લખાતી હતી, જ્યારે પૂરી થઈ ત્યારે મેં પપ્પાને, સૌથી પહેલાં હું મારા પપ્પાને વાંચવા આપું કે ભાઈ તમે આમાંથી ભૂલ શોધી દો, કારણ કે એ મારા સૌથી ભરોસાપાત્ર વિવેચક છે, માય મોસ્ટ રિલાયબલ ક્રિટિક. એટલે એમણે વાંચીને મને કે મને છેલ્લું ચેપ્ટર પસંદ ન પડ્યું, મને અંત પસંદ ન પડ્યો, કારણ કે એમાં લાખીને રઘલો જે છે એ અલગ થઈ જાય છે. અને મને કે આ બહુ સુખદ અંત ન કહેવાય, મને બહુ એક વાચક તરીકે મને મજા ન આવે. જ્યારે નવલકથા પૂરી થાય ત્યારે એવો અંત હોવો જોઈએ કે મને લાખીને રઘલો મનમાં વસી જાય એમ. એટલે મેં કીધું કે નહીં, મને એક લેખક તરીકે મને એવું લાગે છે કે આપણા મોટા ભાગના લોકોની લવ સ્ટોરી આ જ રીતે પૂરી થતી હોય છે, ઓચિંતી, અણધારી અને અનિચ્છનીય રીતે. આપણને ક્લોઝર નથી મળતું. તો મને એમ થયું કે ના, આનો અંત આવો જ હોવો જોઈએ, ભલે દુઃખદ હોય. તો પ્રોબ્લેમ એ છે કે, અને પછી હું વિચારતો હતો કે કેમ એમણે આવું કહ્યું, કે આપણી મોટાભાગની વાર્તાઓમાં ખાધું પીધુંને રાજ કર્યું, એન્ડ હેપીલી લિવ્ડ એવર આફ્ટર, સુખદ અંત જ બતાવાય છે. પણ કાલ્પનિક કથાઓ કરતાં વાસ્તવિકતા કડવી એટલા માટે હોય છે કારણ કે વાસ્તવિક જીવનમાં આપણને ક્લોઝર નથી મળતું. ઓલી બેનપણીએ કેમ બોલવાનું બંધ કરી દીધું, ફલાણા ભાઈબંધે કેમ આપણને બ્લોક કર્યો છે, આપણને જે જોઈતું હતું એ કેમ ન મળ્યું, કેમ માસ્તરે ફેલ કર્યા, એના જવાબો નથી મળતા. કશુંક આપણી સાથે અનિચ્છનીય, અઘટિત કેમ થયું, એનું ક્યાંય ક્લોઝર નથી મળતું. અને આપણે હંમેશા પરફેક્ટ કે હેપી એન્ડની પ્રતીક્ષામાં ત્યાં જ અટકેલા રહીએ છીએ કે ક્લોઝર મળશે. ભાઈબંધ આવીને કહેશે કે યાર તારી આ વાતનું મને ખરાબ લાગ્યું એટલે હું તારાથી દૂર થઈ ગયો. બહેનપણી આવીને એવું કરશે કે તારી યાર આ ઝઘડો થયો ને મને તારી આ વાત ન ગમી. પણ ઘણીવાર એવું નથી થતું, કોઈ જ કારણ વિના લોકો ચાલ્યા જાય છે દૂર. તો એક બહુ સરસ વિધાન છે કે ડોન્ટ લુક ફોર હેપી એન્ડિંગ્સ, લુક ફોર ન્યૂ બિગિનિંગ્સ. અંતનું સુખદ હોવું ક્યારે આપણા હાથમાં નથી, એક નવી શરૂઆત આપણા હાથમાં હોય છે. અને જ્યાં સુધી આપણે સુખદ અંતની કામના કરતા રહીએ છીએ ત્યાં સુધી આપણે આગળ નથી વધી શકતા. આપણે ત્યાં જ અટકેલા રહીએ છીએ. આપણને એમ થાય કે અચાનક આ પિક્ચર પૂરું કેમ થઈ ગયું, હજી તો હીરો હિરોઈનના લગ્ન બાકી હતા, હજી તો આ વિલનને મારવાનો બાકી હતો. પણ ક્યારેક અચાનક ફિલ્મ પૂરી થઈ જાય છે, ઓચિંતી એક કુહાડી ઝીકાય છે અને જીવતર બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ઓચિંતું કોઈક ચાલ્યું જાય છે, કોઈક પ્રિયજન ચાલ્યું જાય, કોઈક સ્વજન ચાલ્યું જાય, કંઈક જે આપણી પાસે હતું એ છીનવાઈ જાય, ને કાં તો જેની બહુ જ ઝંખના હતી ન મળે. આ બધા એન્ટી ક્લાઇમેક્સ છે ને. ક્યારેક એ રીતે પણ રિટાયરમેન્ટ લેવું પડે કે છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 9ની એવરેજથી રન થતા હોય,
લોકો પ્રેશર કરે કે તમે રિટાયર કેમ નથી થતા, તમને ધક્કા મારીને કાઢવા પડે, ટીમમાંથી ડ્રોપ કરવા પડે. તો રોહિત શર્મા એવું વિચાર્યું હોય કે મારું હેપી એન્ડિંગ હશે. જેમ તેંડુલકર માટે 200મી ટેસ્ટનું આયોજન કર્યું હતું ખાસ, એમ મારા માટે ફેરવેલ મેચ યોજાય, લોકો મને ગાર્ડ ઓફ ઓનર આપે. અશ્વિનમાં તો એવું ન થયું. ચાલુ વરસાદે કોઈને ખબર નહોતી, સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું અને ટીમમાં ન લીધો એટલે રિટાયરમેન્ટ જાહેર કર્યું કે નથી રમવું હવે, પૂરું, આનો અંત આવી ગયો. ભલે દુઃખદ હોય, ભલે એન્ટી ક્લાઇમેક્સ હોય, ભલે મને જેવો જોઈતો તો એવો ન થયો, પણ અંત તો અંત છે. તો એ અંત એણે નક્કી કર્યો ત્યારે હવે નવી શરૂઆત કરી શકશે કે ભાઈ હવે પછી એણે શું કરવું, યુટ્યુબર તરીકેની કરિયર ચાલુ રાખવી કે કોચ તરીકે ટીમમાં પાછા આવવું કે ક્રિકેટ એકેડમી શરૂ કરવી કે કોમેન્ટ્રીમાં આવવું, એ હવે અશ્વિનનો નિર્ણય છે. પણ એ અંત એના હાથમાં નહોતો. ઘણા બધા કારણો હોય, સિલેક્ટર્સ જવાબદાર હોય, કોચ જવાબદાર હોય, ટીમ મેનેજમેન્ટ જવાબદાર હોય કે ભાઈ કેમ સિનિયર ઓફ સ્પિનરને પડતો મૂકીને તમે વોશિંગ્ટન સુંદરને લીધો. તો એવું ક્લોઝર એને ન મળ્યું અશ્વિનને, અને માટે નક્કી કર્યું કે ભલે દુઃખદ હોય, ભલે એન્ટી ક્લાઇમેક્સ હોય, મારો અંત આ રહેશે, કારણ કે નવી શરૂઆત તો મારા હાથમાં છે ને. તો એ જ રીતે અંતનું સુખદ હોવું ક્યારે આપણા હાથમાં નથી હોતું. આપણા હાથમાં બસ એક નવી શરૂઆત હોય છે. અને આજથી 3 કલાક પછી જ્યારે નવી શરૂઆત થઈ રહી છે, નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે મેં હમણાં જ એક રીલમાં કીધું હતું કે એવી 3 બાબતો ભૂલી જવી બહુ જરૂરી છે. પહેલું તો એવી રિલેશનશિપ્સ જેમણે આપણને હર્ટ કર્યા છે, આપણને દુઃખી કર્યા છે. ઘણા બધા એવા લોકોએ જાણે અજાણે આપણને દુઃખ પહોંચાડ્યું હશે, પણ એમનું વજન લઈને આપણે આગળ નહીં વધી શકીએ. એણે મારી સાથે આવું કર્યું ને, એણે આવું કર્યું ને, એ લોકોને ભૂલવા પડશે. કારણ કે આપણી ઉદ્ધાર યાત્રાની ટિકિટ દરેક વ્યક્તિ ડિઝર્વ નથી કરતું. આપણે જ્યારે પ્રગતિ પામતા હોઈએ, પ્રગતિ કરતા હોઈએ, આગળ વધતા હોઈએ, ત્યારે દરેકની ટિકિટ વહેંચતા ન ફરો કે આવો ને જુઓ ને હું કેટલો સક્સેસફુલ થયો. એ દરેક વ્યક્તિ ડિઝર્વ નથી કરતી. બહુ અંગત લોકોને હક મળે છે. એટલે જેમણે તમને સહકાર નથી આપ્યો એમને ભૂલી જાઓ. બીજું, ઉજ્જડ અફસોસ અને વાંજણા પસ્તાવા જે હવે કશું જ બદલી શકવાના નથી. ઇફ્સ એન્ડ બટ્સ, જો અને તો, જે ચાલ્યું ગયું. રિયર વ્યૂ મિરરમાં ખાલી એક નજર કરવાની હોય, તમે એમાં જોઈને ગાડી ચલાવો તો ભટકાઈ જાઓ. એટલે એ ભૂતકાળના જે અનુભવો છે, જે લેસન્સ છે, પાઠ છે, એ ખાલી એક નજર કરવા પૂરતા હોય. અને એટલે જ રિયર વ્યૂ મિરર કરતાં વિન્ડસ્ક્રીન અનેક ગણી મોટી હોય કે તમે આગળ જુઓ ને વિન્ડસ્ક્રીનમાં આટલો નાનો કાચ છે, એમાં શું નજર રાખો છો, ખાલી જોવા માટે હોય. તો ભૂતકાળ જે છે એ રોકાણ માટેનું સ્થળ હોઈ શકે, રહેઠાણ માટેનું નહીં. થોડીક વાર રહીને પાછા આવી જાઓ. એટલે આ 2 બહુ મહત્વની બાબત છે. અને ત્રીજી બાબત જે સૌથી ભૂલવા જેવી છે એ છે સેલ્ફ ડાઉટ. તમે સતત તમારી જાત પર શંકા કરતા હો કે હું આ કરી શકીશ કે નહીં, મારું ડેઝર્ટેશન પૂરું થશે કે નહીં, સાહેબ સહી કરી આપશે કે નહીં, પરીક્ષામાં હું ઉત્તીર્ણ થઈશ કે નહીં, પછી આગળની શું ભવિષ્ય હશે. તો આજ સુધી તમે સતત આપણે જાત પર શંકા કરતા આવ્યા છીએ, આપણી ક્ષમતાઓ પર સવાલો કરતા આવ્યા છીએ અને કશું જ નથી થયું. તો હવે એકવાર જાત પર ભરોસો કરી જુઓ, કદાચ કશુંક બદલાય. તો નવા વર્ષમાં પ્રવેશતા પહેલાં આ મુખ્ય 3 બાબતો મને એવી લાગે છે જે આપણે ભૂલવી જોઈએ. અને એક બહુ સરસ શબ્દ છે ઝેન લેંગ્વેજમાં જેને કહેવાય શોશીન. શોશીન એટલે બિગિનર્સ માઇન્ડ. જાણે તમે કશું પહેલી વાર કરતા હો. તમે વિચાર કરો કે એ એક જ પ્રકારની વિકેટ છે, સેમ વિકેટ છે, તો એના પર રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા અનુભવી પ્લેયર્સ રમી નથી શકતા, અને નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર આટલું લાંબુ બેટિંગ કરે છે, આટલી બધી સેન્ચુરી કરે છે, આટલા બોલ્સ રમે છે. કેમ? કારણ કે અનુભવ તો લોકો પાસે વધારે છે, સેન્ચુરીઝ તો એ લોકોની વધારે છે. તો આ 2 નવા છોકરાઓ કેમ સારું રમે છે? કારણ કે એમનું મન ફ્રેશ છે, એમનો એટીટ્યૂડ ફ્રેશ છે. શોશીન, બિગિનર્સ માઇન્ડ. કારણ કે એ લોકો કશું એમનું મેન્ટલ ક્લોગિંગ નથી, મૂંઝવણ નથી. આ શોટ રમવો કે ન રમવો, આ બોલ છોડી દેવો, કવર ડ્રાઈવ મારવી, એવું ટેમ્પટેશન નથી. બહુ સ્પષ્ટતા છે કે હું પહેલી વાર રમું છું, મારે આટલું જ કરવાનું છે ને આટલું નથી કરવાનું. એટલે જ્યારે કશુંક તમે નવી શરૂઆત કરતા હો તો એના ઘણા બધા ફાયદા પણ હોય છે. અને એટલે તમે જે પણ કરો એ બિગિનર્સ માઇન્ડથી કરો, કે જાણે તમે પહેલી વાર કરી રહ્યા છો, નવા અભિગમથી કરી રહ્યા છો. તો એ શોશીન
શબ્દ સાથે આપણે છૂટા પડીએ કે બિગિનર્સ માઇન્ડ, કે આવતીકાલનો દિવસ જાણે કશુંક નવું કરવાનો પહેલો દિવસ છે, કશુંક નવી શરૂઆત કરવાનો, એવા વિચાર સાથે આપણે આ તરસને વિરામ આપીએ. થેન્ક યુ સો મચ. અમે દક્ષિણામૂર્તિની પ્રથા પ્રમાણે આમ કરીએ. તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું.